શરૂઆત રાજકોટથી જ્યાં મેયર તરીકે નેહલ શુક્લના નામની જાહેરાત થઈ ચૂકી છે। ડોક્ટર નેહલ શુક્લ એ મેયર બન્યા છે। ત્યારે રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર, નથવાણી પરિવારમાં હરખની હેલી આવી। ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત થઈ તો રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયાના નામની જાહેરાત કરાઈ। શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજમાંથી આવતા હિરેન ખીમાણિયા અને દંડક તરીકે ક્ષત્રિય સમાજમાંથી આવતા સંજયસિંહ રાણાના નામની જાહેરાત થઈ ચૂકી છે। મેયર નેહલ શુક્લ સ્વર્ગીય ચિમન શુક્લના પુત્ર છે। ચિમન શુક્લને ગુજરાત ભાજપના જનસંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર ગણવામાં આવે છે। નેહલ શુક્લ એ ડાર્ક હોર્સ સાબિત થયા। ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી એ લુહાણા સમાજમાંથી આવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લુહાણા જ્ઞાતિના પુરુષોને ટિકિટ આપવામાં ન આવતા વિવાદ થયો હતો। ત્યારે આગામી 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લુહાણા સમાજમાંથી આવતી મહિલાને ડેપ્યુટી મેયર પદ આપવામાં આવ્યું છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા કે જેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે તેમને આ પદ મળ્યું છે। વોર્ડ નંબર 6 માંથી તેઓ ચૂંટાઈને આવ્યા છે। તો રાજકોટમાં મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે। ડોક્ટર નેહલ શુક્લ કે જેમના નામની જાહેરાત થઈ છે। રાજકોટ મનપાના હોદ્દેદારોની વરણી, ડેપ્યુટી મેયર પદે મહિલાની વરણી કરવામાં આવી છે। તો આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ કે લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ પીપળિયા કે જેમની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે તેઓ વોર્ડ નંબર 6 માંથી ચૂંટાઈને આવ્યા હતા। આ ઉપરાંત જો વાત કરવામાં આવે દંડકના નામની પણ જાહેરાત થઈ ચૂકી છે। આ સાથે જે શાસક પક્ષના નેતા છે તેમના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તો રાજકોટમાં તમામ મનપાના હોદ્દેદારોની વરણી થઈ ચૂકી છે। આપને જણાવી દઈએ કે રાજકોટના જે મેયર બન્યા છે ડોક્ટર નેહલ શુક્લ કે જેઓ સ્વર્ગીય ચિમન શુક્લના પુત્ર છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત લાઈવ જોડાઈ ગયા છે। અંકિત, આખરે રાજકોટના મેયર કોણ તેની જાહેરાત થઈ ચૂકી છે, સાથે અન્ય તમામ હોદ્દેદારોની વરણી, વિગતવાર તમામ વિશે માહિતી આપશો। ચોક્કસથી આપણે વાત કરવામાં આવશે તો નેહલ શુક્લ છે તે આવી ચૂક્યા છે। જી અંકિત, મને જ લાગી જાય દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના ઉપમુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી, અમારા સર્વે મહામંત્રીશ્રીઓ સન્માનીય રત્નાકરજી, અનિરુદ્ધભાઈ, પ્રશાંતભાઈ, હિતેન્દ્રસિંહ, રાજકોટ શહેરના અધ્યક્ષશ્રી, સૌનો ખૂબ ખૂબ આભાર। અત્યારે જનરલ બોર્ડમાં હું જઈ રહ્યો છું, આવીને આપની સાથે વાત કરી। ધન્યવાદ। તો હાલ જે રીતે ડોક્ટર નેહલ શુક્લ કે જેમણે પ્રતિક્રિયા આપી છે તેમણે તમામનો આભાર માન્યો, ખાસ કરીને પક્ષનો તેમણે આભાર માન્યો છે। તો આ તરફ વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે। ડેપ્યુટી મેયર બન્યા છે આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિ ચેરમેન બન્યા છે વર્ષાબેન વ્યાસ। દંડક પદ પર વિજય ચૌહાણની વરણી, તો શાસક પક્ષના નેતા બન્યા શ્વેતા માછી। 5 મુખ્ય હોદ્દેદારોમાંથી 3 મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે। વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ગીતાબેન મકવાણા જે ઘર બહાર નાનકડી કેબિન ચલાવે છે તેઓ હવે મેયર બની ચૂક્યા છે। પરચુરણ ચીજની કેબિનમાંથી હવે સીધા જ મેયર કેબિનમાં પદભાર તેમણે સંભાળ્યો છે। તો વડોદરાના નવા મેયર એક મહિલા બન્યા છે, જેમના વિશે આપને જણાવી દઈએ ગીતાબેન મકવાણા જે ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવે છે, પરચુરણ વેચીને પોતાનું જીવન ગુજાર કરતા હતા અને હવે એ કેબિનમાંથી મેયરની કેબિનમાં તેઓ પહોંચ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં તમામ હોદ્દેદારોની વરણી, તમામ વિશે વિગતવાર માહિતી આપશો। બિલકુલ દી, જો આપણે વડોદરાની વાત કરીએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો પ્રદેશ ભાજપે જે છે તે આ ચૂંટણીનું મેદાન હોય કે પછી અધિકારીઓ હોય, તમામ સ્થાનો પર જે છે તે મહિલાઓને ખૂબ જ મહત્વ આપ્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ જે છે તે વડોદરામાં પૂરું પાડ્યું છે। વડોદરાની વાત કરીએ તો ગીતાબેન મકવાણા છે તેમને મેયર બનાવવામાં આવ્યા છે। આદિત્ય પટેલ જે છે તેમને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ જે છે
તેમને જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણ જે છે તેમને જે છે તે હોદ્દો આપવામાં આવ્યો છે. એટલે મુખ્ય જે 5 હોદ્દેદારો હોય છે તે પૈકી 3 જે છે તે મહિલા છે. અને આમ ટૂંકમાં કહીએ તો વડોદરાનો વહીવટ જે છે તે હવે આ 3 મહિલાઓ જે છે તે ભેગા મળીને ચલાવે. અને અહીંયા સૌથી મોટી વાત એ છે કે એવું કહેવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના જે કાર્યકર્તા હોય છે તેની કદર કરવામાં આવે છે. ત્યારે અહીંયા પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે વડોદરા શહેરના જે મેયર બન્યા છે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ગીતાબેન મકવાણા તેમને મેયર બનાવવામાં આવ્યા છે. અને મોટું ઉદાહરણ એટલા માટે પૂરું પાડ્યું છે કે ગીતાબેન મકવાણા જે છે તે પોતાના ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવે છે અને પરચુરણ જે ચીજ વસ્તુ હોય છે તે વેચીને તેઓ જે છે તે પોતાનું ગુજરાન ચલાવે છે. અને નાનકડી જે કેબિન છે તેમાંથી તેઓ હવે મેયરની કેબિનમાં બેસવાના છે. એટલે તેમના માટે જે છે તે ખરેખર મોટી જવાબદારી જે છે તે બની રહેશે. ભૂતકાળની આપણે વાત કરીએ તો ભૂતકાળનું જે 2.5 વર્ષનું બોર્ડ હતું તે ખૂબ બદનામ બોર્ડ હતું. કારણ કે એ સમય દરમિયાન જે છે તે વડોદરા શહેરમાં અનેક વિવાદો થયા હતા, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકો જે છે તે પ્રાથમિક સુવિધાના નામે બુમરાણ મચાવતા હતા. ત્યારે હવે જે નવું બોર્ડ બની ગયું છે તેની પાસેથી વડોદરા વાસીઓને એવી આશા અપેક્ષા છે કે પ્રાથમિક સુવિધાઓ જે છે જેનાથી લોકો વંચિત છે, પીવાના પાણીની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે પછી રોડ રસ્તાની સમસ્યા હોય, એ તમામ સમસ્યાઓ દૂર થાય તેવી આશા અને અપેક્ષા જે છે તે વડોદરા વાસીઓ આ નવા પદાધિકારીઓ પાસે રાખી રહ્યા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હવે આ મહિલાઓ વડોદરામાં શું રંગ લાવે છે તે જોવું રહ્યું. વડોદરાના નવા મેયર ગીતાબેન મકવાણા બન્યા છે. ડેપ્યુટી મેયર બન્યા છે આદિત્ય પટેલ અને સ્થાયી સમિતિ ચેરમેન બન્યા છે વર્ષાબેન વ્યાસ. દંડક પદ પર વિજય ચૌહાણની વરણી, તો શાસક પક્ષના નેતા બન્યા શ્વેતા માછી. 5 મુખ્ય હોદ્દેદારોમાંથી 3 મહિલાઓને પ્રાધાન્ય અપાયું છે. વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ગીતાબેન મકવાણા જે ઘર બહાર નાનકડી કેબિન ચલાવે છે તેઓ હવે મેયર બની ચૂક્યા છે. પરચુરણ ચીજની કેબિનમાંથી હવે સીધા જ મેયર કેબિનમાં પદભાર તેમણે સંભાળ્યો છે. તો વડોદરાના નવા મેયર એક મહિલા બન્યા છે, જેમના વિશે આપને જણાવી દઈએ. ગીતાબેન મકવાણા જે ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવે છે, પરચુરણ વેચીને પોતાનું જીવન ગુજર કરતા હતા અને હવે એ કેબિનમાંથી મેયરની કેબિનમાં તેઓ પહોંચ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, વડોદરામાં તમામ હોદ્દેદારોની વરણી, તમામ વિશે વિગતવાર માહિતી આપશો. બિલકુલ જી, જો આપણે વડોદરાની વાત કરીએ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો પ્રદેશ ભાજપે જે છે તે આ ચૂંટણીનું મેદાન હોય કે પછી પદાધિકારીઓ હોય, તમામ સ્થાનો પર જે છે તે મહિલાઓને ખૂબ જ મહત્વ આપ્યું છે અને એનું ઉત્તમ ઉદાહરણ જે છે તે વડોદરામાં પૂરું પાડ્યું છે. વડોદરાની વાત કરીએ તો ગીતાબેન મકવાણા છે તેમને મેયર બનાવવામાં આવ્યા છે. આદિત્ય પટેલ જે છે તેમને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે અને સ્થાયી સમિતિના ચેરમેન તરીકે વર્ષાબેન વ્યાસ જે છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે શ્વેતાબેન માછી અને દંડક તરીકે વિજય ચૌહાણ જે છે તેમને જે છે તે હોદ્દો આપવામાં આવ્યો છે. એટલે મુખ્ય જે 5 હોદ્દેદારો હોય છે તે પૈકી 3 જે છે તે મહિલા છે. અને આમ ટૂંકમાં કહીએ તો વડોદરાનો વહીવટ જે છે તે હવે આ 3 મહિલાઓ જે છે તે ભેગા મળીને ચલાવે. અને અહીંયા સૌથી મોટી વાત એ છે કે એવું કહેવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના જે કાર્યકર્તા હોય છે તેની કદર કરવામાં આવે છે. ત્યારે અહીંયા પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કારણ કે વડોદરા શહેરના જે મેયર બન્યા છે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર ગીતાબેન મકવાણા તેમને મેયર બનાવવામાં આવ્યા છે. અને મોટું ઉદાહરણ એટલા માટે પૂરું પાડ્યું છે કે ગીતાબેન મકવાણા જે છે તે પોતાના ઘરની બહાર એક નાનકડી કેબિન ચલાવે છે અને પરચુરણ જે ચીજ વસ્તુ હોય છે તે વેચીને તેઓ જે છે તે પોતાનું ગુજરાન ચલાવે છે. અને નાનકડી જે કેબિન છે તેમાંથી તેઓ હવે મેયરની કેબિનમાં બેસવાના છે. એટલે તેમના માટે જે છે તે ખરેખર મોટી જવાબદારી જે છે તે બની રહેશે. ભૂતકાળની આપણે વાત કરીએ તો ભૂતકાળનું જે 2.5 વર્ષનું બોર્ડ હતું તે ખૂબ બદનામ બોર્ડ હતું. કારણ કે એ સમય દરમિયાન જે છે તે વડોદરા શહેરમાં અનેક વિવાદો થયા હતા, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને લોકો જે છે તે પ્રાથમિક સુવિધાના નામે બુમરાણ મચાવતા હતા. ત્યારે હવે જે નવું બોર્ડ બની ગયું છે તેની પાસેથી વડોદરા વાસીઓને એવી આશા અપેક્ષા છે કે પ્રાથમિક સુવિધાઓ જે છે જેનાથી લોકો વંચિત છે, પીવાના પાણીની સમસ્યા હોય, ડ્રેનેજની સમસ્યા હોય કે પછી રોડ રસ્તાની સમસ્યા હોય, એ તમામ સમસ્યાઓ દૂર થાય તેવી આશા અને અપેક્ષા જે છે તે વડોદરા વાસીઓ આ નવા પદાધિકારીઓ પાસે રાખી રહ્યા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હવે આ મહિલાઓ વડોદરામાં શું રંગ લાવે છે તે જોવું રહ્યું. ડાંગ વન વિભાગની મોટી કાર્યવાહી. પૂર્ણા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનન ઝડપાયું. 2 જેસીબી અને ટ્રેક્ટર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ. ઉત્તર ડાંગ વન વિભાગે ગેરકાયદેસર ખનન કરતા વાહનો સાથે ચાલકોને દબોચ્યા. 20 લાખનો મુદ્દામાલ કબજે.
ધાનેરાના ખેડૂતોનો અનોખો ગૌપ્રેમ 5 વીઘામાં ઉભેલો બાજરીનો મહામૂલો પાક ગાયોને ચરવા માટે ખુલ્લો મૂક્યો. રખડતી ગાયોની દયનીય સ્થિતિ જોઈ પ્રકાશ તડકે લીલીછમ બાજરીના ખેતરના દરવાજા ખોલ્યા. ગાયોને સમર્પિત કર્યો ઉભો પાક. ઓડિશાના સાતકોશિયા અભયારણ્યમાંથી ખુશખબર. માદા મગરે 19 બચ્ચાઓને આપ્યો જન્મ. માછીમારી બોટિંગ પર પ્રતિબંધ વચ્ચે વન વિભાગની ચિંતાનો અંત. 24 ઈંડામાંથી 19 સ્વસ્થ બચ્ચાઓનો જન્મ. જેસલમેરના લાઠીમાં માનવતાની અનોખી મિસાલ. માતાની છત્રછાયા ગુમાવનારા સસલાના બચ્ચા માટે કિરણ બની યશોદા મૈયા. કૂતરાના હુમલામાં માનું મોત થતા યુવતી સસલાના નવજાત બચ્ચાને ઘરે લાવી બકરીનું દૂધ પીવડાવી આપ્યું નવજીવન. રાજસ્થાનના પ્રતાપગઢમાં દીપડાની એન્ટ્રી. પારસોલા વન વિસ્તારની માઇન્સમાં લટાર મારતો દેખાયો દીપડો. સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કર્યો લાઈવ વિડીયો. વન વિભાગની ટીમ થઈ દોડતી. સાપુતારામાં હોટલ નજીક દીપડાના આટાફેરા. દીપડાની લટાર સીસીટીવીમાં કેદ. હોટલ નજીક અલગ અલગ સમયે 2 દીપડા દેખાયા. વન વિભાગે 2 અલગ અલગ ઓપરેશનમાં બંને દીપડા પકડ્યા. સ્થાનિકોને હોટલ સંચાલકોએ લીધો રાહતનો શ્વાસ.